જે રીતે સોશિયલ મીડિયાની અંદર નેગેટિવ નેરેટિવ સેટ કરવામાં આવી રહ્યું છે, જે લોકો માત્ર ચૂંટણી પ્રચારમાં જ આવે છે અને ચૂંટણી પ્રચાર પછી જતા રહે છે અને ખોટા જૂઠ્ઠા વચનો આપી અને જતા રહે છે, પ્રજાને ભરમાવાનું કામ, પ્રજાને છેતરવાનું કામ કરી જાય, માત્ર જૂઠ્ઠા વચનો આપવાનું કામ કરી જાય. આનાથી નારી વંદન અધિનિયમના અંતર્ગત જે બિલનો વિરોધ કરવામાં આવ્યો, દેશની 140 કરોડ જનતા અને એમાંય 50% મહિલાઓ, 70% કરતાં વધારે મહિલાઓ ક્યારેય આ કોંગ્રેસના અને વિપક્ષના મિત્રોને ક્યારેય માફ નહીં કરે. માત્ર પોતાના પરિવારની જ મહિલાઓ આગળ આવે, સામાન્ય પરિવારની મહિલાઓ એ આગળ ના આવે, આ ગુણ કૃત્ય જે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર છે તે સામે આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજપીપળામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું નિવેદન. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ નર્મદાની મુલાકાતે પહોંચ્યા. સહકારી આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકો સાથે પણ બેઠક યોજી. આપકે કોંગ્રેસ પડકારજનક ન હોવાની વાત પણ જગદીશ વિશ્વકર્માએ કરી. સોશિયલ મીડિયામાં થતો અપપ્રચાર જ મોટો પડકાર હોવાની જગદીશ વિશ્વકર્માએ વાત કરતા શું નિવેદન આપ્યું અને સાથે જ લોકો સાથે ચર્ચા કરી અને ત્યાંના પરિસ્થિતિ અને રાજપીપળામાં જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ચૂંટણી લડી રહ્યા છે તેને લઈ શું કહ્યું આવો તે પણ જોઈએ. આજે મીડિયાના માધ્યમથી હું ચોક્કસ કહીશ કે પડકાર માત્ર ગુજરાત નહીં, દેશ નહીં, પણ આખા વિશ્વ માટે એ છે તો સોશિયલ મીડિયા. જે રીતે સોશિયલ મીડિયાની અંદર નેગેટિવ નેરેટિવ સેટ કરવામાં આવી રહ્યું છે, જે લોકો માત્ર ચૂંટણી પ્રચારમાં જ આવે છે અને ચૂંટણી પ્રચાર પછી જતા રહે છે, અને જે રીતે નેગેટિવિટી આખા દેશમાં ફેલાઈ રહ્યા છે, કે આપના મીડિયાના માધ્યમથી હું ચોક્કસ પ્રજાને, જનતાને એવું કહેવા માગીશ કે આ નેગેટિવિટીથી ચેતજો. જે લોકો માત્ર ચૂંટણી સમયે આવી અને ખોટા જૂઠ્ઠા વચનો આપી અને જતા રહે છે, પ્રજાને ભરમાવાનું કામ, પ્રજાને છેતરવાનું કામ કરી જાય, માત્ર જૂઠ્ઠા વચનો આપવાનું કામ કરી જાય. આનાથી ચોક્કસ સાચવવું જોઈએ. બે દિવસ પહેલાં જે રીતે નારી વંદન અધિનિયમના અંતર્ગત જે બિલનો વિરોધ કરવામાં આવ્યો, દેશની 140 કરોડ જનતા અને એમાંય 50% મહિલાઓ, 70% કરતાં વધારે મહિલાઓ ક્યારેય આ કોંગ્રેસના અને વિપક્ષના મિત્રોને ક્યારેય માફ નહીં કરે. જે રીતે એમણે બિલનો વિરોધ કર્યો છે, માત્ર પોતાના પરિવારની જ મહિલાઓ આગળ આવે, સામાન્ય પરિવારની મહિલાઓ એ આગળ ના આવે, આ ગુણ કૃત્ય જે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે, પક્ષના મિત્રો દ્વારા જે કરવામાં આવ્યું છે, આ દેશની મહિલાઓ આગામી દિવસોની અંદર એ ચોક્કસ એનો જવાબ આપશે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.